ગાડી બંગલા આ બધી વસ્તુ નિર્જીવ છે, એમાં પદાર્થ છે. એ તો પૈસા નાખો ને પાછું હાજુ થઈ જાય. પણ કોઈની લાગણી દુભાય, કોઈનું હયું દુભાઈ જાય, કોઈની આંખમાંથી આંખોડાની ધાર થઈ જાય, તો એ ભોળોનાથ ઉપરવાળો ક્યારે દ્વારકાવાળો માફ નહીં કરે. હૃદયમાં પ્રેમ છે. વાતું બધાય કરે છે કે રૂપિયા હાથમાં મેલ છે, પણ એવું કઈ છે નહીં. એના માટે મેં એક છંદ લખેલો, એ તમને છેલ્લે સંભળાવી કે પૈસાનો પાવર હોય ને તમારી આગળ પૈસા હોય તો દુનિયા કેટલું માન આપે, અને જો પૈસા ન હોય ને તમારી આગળ ગમે એટલી બુદ્ધિ હોય તો પરિવાર કે કુટુંબ તમારી ગણતરી કરતું નથી. આ 1000% વાત છે. બધા એમ કે ના ના એવું કઈ હોય નહીં, પરિવાર તો પહેલા હોય ને હગાવાલા પહેલા હોય. આ અમને અમારાનો અનુભવ છે, તમને એક દી તમારા પણ દગો દેશે યાર. અને પૈસા થઈ જાય પછી તો જાનની ભરેલી ગાડીઓ વાટે ઉભી રહે કે તમારા વગર હરદેવભાઈ જાન નહીં ઉપડે. કે મારે મોડું થાય છે, કે ભલે કલાક મોડું થાય, આ લક્ઝરી બસ વાળાને કહી દો ઉભા રહી જાય. ભરેલી બસ પડી રહે પૈસા હોય તો. એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું, ડાયરામાં માલ હે તો મોહબ્બત હે. પૈસા વગર દુનિયામાં ક્યાં કોઈ પ્રેમ કરે છે યાર? કોક એવા માણસો છે, પણ એ આપણા ભાગમાં હોય ક્યાંથી કે હૃદયને પ્રેમ કરે. સ્વામી વિવેકાનંદનું સૂત્ર હતું કે પ્રેમ માણસના હૃદયમાં છે, પદાર્થમાં નહીં. તમારી BMW, તમારી મર્સિડીઝ, તમારી રેન્જ રોવર કે તમારી ઓડી ગાડી લઈને બજારમાં નીકળો અને એમાં ગરીબની રેંગડી ભટકાઈ જાય, તમે એને ન બોલવાના વેણ બોલો તો એ તો ગરીબ માણસ છે, સાંભળી લે. સ્વામી વિવેકાનંદ એમ કહેતા હતા પ્રેમ હૃદયમાં છે, પદાર્થમાં નહીં. ગાડી બંગલા આ બધી વસ્તુ નિર્જીવ છે, એમાં પદાર્થ છે. એ તો પૈસા નાખો ને પાછું હાજુ થઈ જાય. પણ કોઈની લાગણી દુભાય, કોઈનું હયું દુભાઈ જાય, કોઈની આંખમાંથી આંખોડાની ધાર થઈ જાય, તો એ ભોળોનાથ ઉપરવાળો ક્યારે દ્વારકાવાળો માફ નહીં કરે. હૃદયમાં પ્રેમ છે. આ વાત છે અર્જુનભાઈ. ત્યારે મને યાદ આવે છે ભાઈ અને બહેનનો પ્રસંગ. શ્રીમદ ભગવત કથાના ખોળામાં જ્યારે બેઠા છે આવા મંડપમાં, ત્યારે જ્યાં એવા સિપરાગીરી બાપુ સરસ મજાનો કથાનું પરિપાન કરાવે છે. આ તમને કથાના એક એક વાક્ય જીવનમાં ઉતારા જેવા જ્યારે મને તમને સંભળાવે છે બાપુ અહીંથી, ત્યારે બેન માટે કનૈયાનો પ્રેમ કેવો હતો અને કૃષ્ણ ભગવાને શું કર્યું છે એનો જ્ઞાનો પ્રસંગ મને યાદ આવે. ભરી સભામાં દ્રૌપદીના હરદેવભાઈ ચીર જોટાણા. કથા બહુ કલાકારો બધા વાતો આપણે કરતા હોય છે ગામો ગામ. ભરી સભામાં ચોટલો જાલીને મને આમ તેમ ધરડશે, ખબર નહોતી કે આ પાંચેય નમાલા નીવડશે. પાંચેય ભાઈ બેઠા હતા, યુધિષ્ઠિર થી માંડી અર્જુન થી માંડી બધા બેઠા હતા. અને એમાં દ્રૌપદીનો ચોટલો જાલી અને ધરડે છે. ચોટલો જાલી મને આમ તેમ ધરડશે, ખબર નહોતી કે આ પાંચ બેઠા પછી નમાલા નીવડશે. આ બધા આવા થઈ ગયા છે. ભીષ્મ પિતા બેઠા છે, બધા મહાનુભાવો બેઠા છે, અને દુશાસન મારો ચોટલો જાલે મારા ચીર ખેંચે. કૃષ્ણ ભગવાનની કરુણતા જો તમે, દ્વારકા વાળો જો, બેન માટેનો પ્રેમ, મિત્ર માટેનો પ્રેમ ભગવાને દેખાડ્યો છે. આપણે તો ખાલી જીવવાનું છે, એમાંથી શીખવાનું છે એમાંથી. અને ભરી સભામાં જેથી દ્રૌપદીના ચીર દોડતો તો દુશાસન, પહેલા તમને વાત કરી દઉં કે ભગવાન સમજૂતા કરવા માટે આવ્યા, કૃષ્ણ ભગવાન સમજાવવા આવ્યા. એ વાત તમે જાણો છો કે હોયના નાકા જેટલી નો આપવું, એક જમીન નો આપવું, એક ગામ નો આપી દઉં, આવું બધું દુર્યોધને કીધું. પણ કૃષ્ણ ભગવાન બોલ્યા છે હરદેવસિંહ કે દે દો કેવલ 5 ગ્રામ रख लो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे. खाली 5 ગ્રામ આપી દે તો અમારી પાપણનો પડદો તારી સામે ઊંચો નહીં થાય. 5 ગ્રામ તો આપી દે. પણ કૃષ્ણ ભગવાન સમજાવે છે, દુર્યોધન બોલે છે, જવાબ આપે છે સામે. પણ પહેલા કૃષ્ણ ભગવાન કહે છે ખાલી 5 ગ્રામ દઈ દે દો કેવલ 5 ગ્રામ रख लो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे. पण दुर्योधन वे भी दे न सका, आशीष समाज की ले न सका. उल्टे हरि को बांधने चला, जो था असाध्य वो साधने चला. अरे जब नाश मनुष्य पर छाता है तो पहले विवेक मर जाता है. बुद्धि बगड़े ने ત્યારે વિવેક મરી જાય છે. દુનિયાનો કરોડપતિ માણસ હોય, દુનિયાનો મોટો નેતા હોય, દુનિયાનો કોઈ મોટો માણસ હોય, એ જ્યારે નાના મોટાનું રિસ્પેક્ટ ભૂલી જાય ત્યારે માની લેવું કે એની બુદ્ધિ બગડી ગઈ છે. જબ નાશ મનુષ્ય પર છાતા હૈ તો પહેલે વિવેક મર જાતા હૈ. અને જેમાં વિવેક હોય તો આ રામાયણ કહે છે એવું નહીં. જો વિવેક હોય તમારામાં તો બિના સત્સંગ વિવેકન હોય, રામ કૃપા બિન સુલભ ન હોય. આપણી રામાયણ એવું કહે છે કે કોઈ પણ જ્ઞાતિના યુવાનને તમે મળો, કોઈ પણ જ્ઞાતિના વડીલને મળો, એમાં નમ્રતા હોય. હવે નમ્રતા એટલે શું એ તો તમે બધા જાણો છો આયા. પણ એક લોક સાહિત્યનો હરદેવભાઈ દુહો છે કે સબળક સમા નિગર વદની કોમળ વિદ્યાવંત, આ 3 આભૂષણ ધરતી કે બાકી ઉપજત ખપત. અને આ 3 છે ને ધરતીના આભૂષણ કીધા. સબળક સમા બળવાન માણા હોય,
તારે તો કોઈના મૂળિયા ઉખેડી નાખે હોય છતાંય જાતું કરી દે મારાથી આ થાય નહીં, જવા દો ને. એ તો ગરીબ માણસ છે, સબળક સમા નિકર વધની કોમળ વિદ્યાવંત, પોતાની આગળ વિદ્યા એટલી હોય, ભણેલો હોય, જાણકાર હોય, છતાં એમ કે મારી આગળ કાંઈ નથી, હું તો તમારો ચીઠીનો ચાકર છું. આવું મેઘાણી બોલ્યા હતા. હરદેવભાઈ ક્યાં બોલ્યા? રાજકોટમાં અખિલીન ચારણનું સંમેલન હતું. 3000 ચારણો મળેલા. કાગવાણીની પ્રસ્તાવનામાં વાત લખી છે, સમજદાર છે એટલે વાત કરું હરદેવસિંહ. અને એમાં મેઘાણી ઝવેરચંદનો વારો આવ્યો. રાષ્ટ્રીય શાયર જેને કીધા છે એનો વારો આવ્યો એટલે મેઘાણીને કીધું કે તમે બોલો. તો મેઘાણી પોણી કલાક બોલ્યા, અડધી કલાક, પોણી કલાક, અને સન્નાટો લાગી ગયો. મેઘાણી બોલી નીચે ઉતર્યા એટલે લીમડી કવિરા શંકરદાનજીએ બધ ભરી લીધી અને મેઘાણીના કાનમાં એટલું કીધું કે મેઘાણી કળિયુગ આવી ગયો લાગે છે. કા કે 3000 ચારણો બેઠા છે ને એમાં એક વાણિયો આમ પોપટ વગાડતો જાય. અને ત્યારે મેઘાણી એટલું બોલ્યા હતા, શંકરદાનજી આ તો તમે તો વિદ્વાન છો મારાથી, હું તો તમારો ચીઠીનો ચાકર છું, હું તો એક ટપાલી છું. સબળક સમા નિગર વધની કોમળ વિદ્યાવંત, આ 3 આભૂષણ ધરતી કે બાકી ઉપજત ખપત. અને આ જેનામાં હોય ને એ ધરતીના આભૂષણ છે. બાકી તો હવારમાં કેટલાય જન્મે હાજે કેટલાય મરે છે, ક્યાં કોઈ નોંધ લે. પણ જેને આવું જીવન જીવ્યા હોય, બધું હોય, છતાં જેનામાં નમ્રતા હોય, ડિસિપ્લિન હોય, વિવેક હોય, એને દુનિયા કોઈથી ભૂલે નહીં. નામ રહનતા ઠકરા નાણા રહનતા નહીં, કીર્ત ઊંધા કોટડા આય પાડ્યા પડંત નહીં. રૂપિયા વાળાને કોઈ યાદ રાખ્યો હરદેવસિંહ બન્યું ખરું? એને માણા ભૂલી જાય. કદાચ શમશાન યાત્રામાં માણસો બહુ આવે, એના દીકરા જીવતા હોય તેને હારું લગાડવા આવે, કાજીની કૂતરીની જેમ. કાજીની કૂતરી મરી ગઈ તો આખું ગામ ખરખરાયું, કારણ કે કાજી પૈસા વાળો હતો, એની આગળ બહુ રૂપિયા હતા, ગામને ગરજ હતી, એની જરૂર પડે હાલતા ચાલતા, એટલે કૂતરી મરી ગઈ તો આખું ગામ ખરખરો કરવા આવ્યું કાજી આગળ બેન. એનો બાપ નહીં, એની માં નહીં, એનું પરિવારની કૂતરી હતી એની પાળેલી. કૂતરી મરી ગઈ માં આખું ગામ ખરખરો કરવા આવ્યું. કાજીભાઈની કૂતરી વહી ગઈ, કાજીભાઈની કૂતરી વહી ગઈ. પણ જેથી કાજી મર્યો ને તેથી શમશાનમાં કાગડા ઉઠતા હતા, હવે હારું કોને લગાડવું? આ દુનિયા છે યાર. આ તો તમને ચડ્યા એનો હાલવા દે ને પાળે એનો હાલવા દે. હાલી જાવ તો તમારા વખાણી નહીં કરે, અને પગથિયું ઉતરી જાવ પાછા એને વાતું કરે, અમને ખબર જ હતી. એટલે તમારે તમારો રસ્તો કરવાનો છે યાર. દુનિયા સામું જોવાનું નહીં, સમજી રાહ પે ચલે. અમારા યુવરાજભાઈને વિનંતી કરું, આર્યન ભગતનું એક સન્માન કરી લે. એમને સવારમાં થોડું કામ છે એટલે નીકળી જવાનું. ક્યાં ભગત ગયા? આવો ભગત આવો. બીજી માણસ છે યાર આ તો. પણ હવે વાત કરો, સાંભળજો. કૃષ્ણ ભગવાન દ્વારકા વાળો મુરલીધર મહારાજ છે કેવો કે દ્રૌપદીના ચીર જોટાતા. દુશાસને આમ ચોટલો જાલી લીધો, ચીર જોટાતા, દ્રૌપદીની આંખમાંથી આહુડા પડતા. કે ભરી સભામાં બધા બેઠા છે, મારી આબરૂ લેશે અને હરમ નહીં થતી હોય, ત્યારે કૃષ્ણ ભગવાનને મેણું માર્યું છે. મેણું બધાને લાગે, મેણું કોઈને મારી નહીં, આ તો મેણું માથાનો ઘા. અને તેથી શું બોલ્યા દ્રૌપદી કે કાળિયા ઠાકર તારી સગી બેન નથી એટલે ને, તારી હગી બેન હોત અને એને ભરી સભામાં એના કોઈ ચીર જોડતો હોત, એનો ચોટલો જાલીને કોઈ આમ હાથ લાંબો કરે તો તું આટલી વાર લગાડ? તારી બેન સુભદ્રાનો વાળજો થાય વાકો, હે દ્વારકા વાળા, હે કૃષ્ણ પરમાત્મા, તારી બેન સુભદ્રા અને એનો વાળજો થાય વાકો, તો કનૈયા તું કાળો મટીને થઈ જાતો, રાતો તારો કલર બદલાઈ જાતો, આ તારી હગી બેન નથી એટલે તે મોડું કર્યું હોય એવું મને લાગે છે. હે દ્વારકા વાળા, હે મુરલીધર મહારાજ, આટલું જ શબ્દ મોઢામાંથી દ્રૌપદીના નીકળ્યા. ત્યાં તો હરદેવભાઈ ઈ મુરલીધર મહારાજ કે શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા, પતે રંગ ટેઢી ધરી શીશ પાગા, વળ્યા ઓડ માથે ખુલ્લા કેસો વાગા, અને નારિયું વારણા લીધ જાકા, કડે કટારા ભેટ લીધી કસીને, તો હોળે કળાથી તેજ જેવું સસીને, ભુજાએ ચતુર જોમ યાદામ ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી, અને તું એક નહીં દૂસરો તુમ સાથી સમોહી અકા, વમ મે પીઠ તું થાપે ઉથાપે, તવા ચંદ્રમાં સૂર્યમાં તેજ તારો ધરા ઉપરે મેઘ તું એક ધારો. આ ભગવાન કૃષ્ણ પરમાત્મા ઉતર્યા અને એને દ્રૌપદીના ચીર પૂર્યા અને પ્રતિજ્ઞા લીધી. જો એકની કુરુક્ષેત્રના મેદાનમાં જેટલા સભામાં બેઠા છે દ્રૌપદીના ચીર જોટ્યા, એને મૂળિયાનો ઉખેડું તો હું દ્વારકા વાળો મુરલીધર મહારાજ નો કહેવાઉં.
આ ભગવાન આ દ્વારકાધીશ પણ એવો દ્વારકા વાળો ઈ દ્વારકાના પાદરમાં બેઠો પછી ગામ બેઠો છે અને એટલા માટે હું ઘણીવાર ગીતમાં પણ આ ગીતો ગાતો હોઉં છું પણ મારે જે ગાવું છે અહીંથી ભગવતી સોનબાઈ માટે બે કડી અને પછી મને જે ગમે છે એ ગીત અહીંથી રજૂ કરવું છે ત્યારે ગમણા મોરડા વાળી ભજા તું ને ભેલિયા વાળી અંધારી કાયું જે નહીં રણ માથે પડી કાલી અંધારી કાયું જે નહીં રણ માથે પડી લાકાર લોબડી વાળી ભજા તું ભેલિયા વાળી આપણે કાયમ સાંભળતા હોય જયરાજભાઈ પણ સાંભળજો આ ગીત અંગ્રેજોએ જ્યારે ભારતને ગુલામ બનાવ્યો તેથી ફાંસીના માથડે ચડ્યું કોણ આ ગીતમાં કીધું છે શું કીધું જુલમ શાસન અંગ્રેજ નો એવો દેશને દીદાડા જુલમ શાસન અંગ્રેજ નું એવું દેશને દીદાડા રાજગુરુ સુખદેવ તો જાગ્યા રાજગુરુ સુખદેવ તો જાગ્યા પેલું ભગત નું નામ ભારતમાં ના બેગડા કેવા ટેકા દીજે આપને એવા ભારતમાં બેગડા કેવા ટેકા દીજે આપને એવા માટે અમે ફાંસી જે ચડશું નાદ ઘેરા ભલા દેશ માટે અમે ફાંસી જે ચડશું નાદ ઘેરા ભલા ઈટનો જવાબ આપશે પથ્થર
ઈટનો જવાબ આપશે પથ્થર બોલિયા સુભાષ બોઝ આઝાદી તો પ્રાણથી પ્યારી તિરંગો શાન અમારી આઝાદી તો પ્રાણથી પ્યારી તિરંગો શાન અમારી મઢડા ટીમે નોતર્યા માડી ચારણો સાંગ પ્રસાદ મઢડા ટીમે નોતર્યા માડી ચારણો સાંગ પ્રસાદ પોતા વાત પાડવા વાળી સોનલ માં મઢડા વાળા રે મારી તારા બાળની ખબર રા ઉગમણા ગોરડા વાળા ઉગમણા ઓરડા વાળા રે માડી તો તાળની ખબર રા વાત કરી દો અહીંથી ભગવાન કૃષ્ણ પરમાત્માનું સાનિધ્ય છે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધ ના ધસ્યા તમને મને જો અટાણા દુનિયા નો હક લેવા દેતી હોય તેથી ભગવાનને નથી લેવા દીધું આ એનો આ છંદ એની સાક્ષી પૂરે છે ગોકુળ તજી ભગવાને ગોકુળ મેલી દીધું મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધ ના ધસ્યા અરે મણિકાજ તો મોહન જોવો એને નાદથી નોખા કર્યા અનંતે પ્રભુના પ્રાણને ઓલા ભીલના બાણે હર્યા પ્રાચીના પીપળા હેઠે ભગવાન જ્યારે ફણા પર હુતાતા તેથી ભીલે બાણ છબકાર્યું અને ભગવાનને તણ પદમ વીતી અને બાણ લાગ્યું પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો જગત નાથે સ્વીકાર્યો એને જો દુનિયા મેળવી પડી હોય તો મને તમને જીવતરના મોહ છે ને અને ત્યારે મને યાદ આવે આ વાત મને યાદ આવે ક્રાંતિકારીની હમણાં વાત કરીને આઝાદી તો પ્રાણથી પ્યારી તિરંગો શાન અમારી આવું સુભાષચંદ્ર બોજ બોલ્યા અને હવે સાંભળજો આ વાત મને બહુ ગમે છે હરદેવસિંહ ચંદ્રશેખર આઝાદે કાકોરી રેલવેની લૂંટ કરેલી એટલે અંગ્રેજો ગાંડા થઈ ગયા કે અંગ્રેજી હુકુમત હાલતી હોય અને ભારતને આઝાદ કરવા માટે ક્રાંતિકારીઓ ગાંડા થઈ ગયા હતા ભગતસિંહે તો એવું કીધું હતું કે આઝાદી મેરી દુલ્હન બનેગી હું લગ્ન કરીશ ને હરદેવભાઈ તો કીધું એના ભાઈ બધા લગ્ન કરી લે કે અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી હવે લગ્ન કરું તો આઝાદીની હારે કરું આ મારી પ્રતિજ્ઞા છે આવું ભગતસિંહ બોલ્યો છે હું નહીં સાંભળજો ક્યારેક વાંચી લેજો ભગતસિંહ ને બંગા ગામ લાયનપુર આજે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા લાહોરમાં આવી ગયું
પણ ભગતસિંહ બોલ્યો અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી. અને આ બાજુ બીજો પડકારો નીકળ્યો કે આઝાદ હું ઓર આઝાદ રહુંગા. અંગ્રેજી હુકુમત ગાંડી થઈ ગઈ. અમુક જ એવા પાત્રો હતા. ક્રાંતિકારી હરદેવસિંહ ટોટલ 7,32,000 હતા. ભારતને આઝાદ કરવામાં 7,32,000 ક્રાંતિકારીઓ પોતાના પ્રાણ દીધા. આપણને થોડાક જ નામ આવડે છે, પણ ટોટલ 7,32,000 આ કપાણા, જેને કોઈને ફાંસીએ ચડાવ્યા, બંદૂકની ગોળીએ દીધા. 7,32,000 નું બલિદાન ભેળું થયું તે ભારતમાં આઝાદીનો સૂરજ ઉગ્યો છે. એમને આઝાદી નથી મળી. અને હવે સાંભળજો, 1857 નો પહેલો વિપ્લવ હતો. 1857 ના વિપ્લવની વાત નથી કરતો, એથી આગળ વયા જાઓ તો 1811 પોતાના બાપનું અવસાન થાય. આનું નામ દીકરી કહેવાય. દીકરી દેવો ભવ જે આપણે બોલતા હોય છે. સાંભળજો આ વાત. 1811 પોતાના બાપનું અવસાન થાય અને અંગ્રેજોની તોપોની તૈયારી થવા માંડી કે હવે એમપીમાં, મધ્યપ્રદેશમાં ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરનું અવસાન થયું છે. અને વારસદાર કોઈ હોય કે ન હોય, અને હશે તો નાના હશે તો હવે રાજ આપણે ફડાવી લેવાનું છે. અંગ્રેજોની તોપું તૈયાર થઈ ગઈ. અને આ બાજુ 18 વર્ષની કે 20 વર્ષની 22 વર્ષની દીકરી પોતાના સેનાપતિ લશ્કર તૈયાર કરે છે. ખબર પડી યુદ્ધ કરવાનું છે. કોની સામે? 1817 અવસાન થયું પોતાના બાપનું. 1811 થોડાક વર્ષો ગયા. 1817 અંગ્રેજોની તોપું મંડાણી. ત્યારે તૈયારી હાલતી હતી. એમાં 18-20 વર્ષની દીકરી દિવાલે કાન દઈને ઉભેલી હરદેવસિંહ. એને ખબર પડી કે યુદ્ધ થવાનું છે. આયા એમપીમાં, મધ્યપ્રદેશમાં ઇન્દોર સામે લડાઈ થવાની છે. તો એને સેનાપતિને એટલું કીધું કે તમારી આજ્ઞાનો ઉલ્લંઘન નહીં કરું, પણ મારા બાપની ગેરહાજરી નથી. અને જો તમે હા પાડો તો અંગ્રેજો સામે લડવાના મને કોડ છે. જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી તો લડવા દો. બાકી ભલે અંગ્રેજો લઈ જાય ગાદી, આ એમપીની ઇન્દોરની ગાદી લઈ જાય, એની પરવા નથી, પણ અમારા બાવડે બળ હોય ત્યાં સુધી તો લડવા દો. સેનાપતિ કીધું કાંઈ વાંધો નહીં. 18 વર્ષની દીકરી ઘોડાના પેગડે પગ મેલી અને હરદેવસિંહ અંગ્રેજોની હુકુમત આવી જ્યારે લડતી હતી ત્યારે અંગ્રેજોની નજરું ફાટી ગઈ હતી. અને અંગ્રેજોને એમ કીધું તું સાંભળી લ્યો, જ્યાં સુધી આ ભીમાબાઈના ખોળિયામાં પ્રાણ છે, યશવંતરાય હોલકર એમપીના મધ્યપ્રદેશના ઇન્દોરના મહારાજા, એની દીકરી, એનું નામ ભીમાબાઈ હતું. આ ભીમાબાઈના ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી ઇન્દોરના હિમાળામાં પગ મૂકવા દઉં તો મારી જનતાનું થાવણ લાગે. અને લડી છે દીકરી. 1817 ના યુદ્ધમાં અંગ્રેજોને હફાવી દીધા. ત્યાર પછી 1857 નો વિપ્લવ જે નિષ્ફળ ગયો, એમાં પાછી અંગ્રેજોની સલ્તનત ધ્રુજવા મંડાણી. કોણ છે કે ઝાંસી વાલી રાની થી, ઓ ઝાંસી વાલી રાની થી. એમાંય મહારાણી લક્ષ્મીબાઈ એવી લડી છે. આ દેશમાં ટાણું આવ્યું ને ત્યારે દીકરીઓ થીંગાણા કર્યા છે. જયરાજભાઈ, સમય આવ્યો ત્યારે દીકરીઓ હાથમાં તરવારું લીધી છે. એવા એક નહીં, 1000 ને અસંખ્ય દાખલા છે. ત્યારે મને આ વાત યાદ આવે છે કે કાકોરી રેલવે લૂંટી લીધી, આખી પોતાની સૈન્ય બનાવી હતી. સુભાષચંદ્ર બોઝ, ટૂંકમાં આપને પ્રસંગ કહું. અને એમાં હવે સાંભળવા જે યુવાનો માટે વાત કાયમ કરું છું. અને એમાં કાકોરી રેલવે લૂંટી. અંગ્રેજો ગાંડા થઈ ગયા કે હવે તો આપણે ભારત મૂકવા નથી આવ્યા. કાં તો એક ને ધરબી દો બંદૂકની ગોળીએ. અને તેથી પંડિતજી જેને કહેતા હતા, જેનું નામ હતું ચંદ્રશેખર તિવારી, એને પંડિતજી તરીકે ઓળખતા હતા. અને આઝાદ હું ઓર આઝાદ રહુંગા. અંગ્રેજો ગાંડા થઈ ગયા. પોતાના ગજવામાં એક કાલપીસમાં એક બંદૂકની પિસ્તલની નોખી ગોળી રાખતા. તો કોઈ કીધું પંડિતજી શું કામ ગોળી રાખો છો? કે અંગ્રેજો જેથી આંબી જાય અને એક સીમાડો હુજે નહીં ને તેથી એની બંદૂકના ભડાકે નથી મરવું, મારી હાથે મરવું છે. આઝાદ છું ઓર આઝાદ રહુંગા. આ આઝાદ બોલ્યા છે. એના પેઢીના વારસદાર એટલે હરદેવભાઈ અમિતભાઈ આઝાદ. અટાણે એક જબરજસ્ત, હું ન ભૂલતો હું તો લખનૌમાં એક ચંદ્રશેખર આઝાદનું સ્ટેચ્યુ બનાવવા માટેની એને જહેમત ઉઠાવી છે. એક પરગણામાં એ આટો મારીને રજૂઆત કરે છે કે જે દેશ માટે બલિદાન આપ્યું છે એની યાદ ભૂલાઈ ન જાય. એ અમિતભાઈ આઝાદે કરેલી વાત હું તમને કરું, એના પરિવારે કરેલી, કે છેલ્લી ઘડીઓ ગણાતી હતી. અંગ્રેજો ગાંડા થઈ ગયા હતા. ચંદ્રશેખર આઝાદ વોન્ટેડ હતા ઇલાહાબાદમાં, પ્રયાગરાજમાં. અને એમાં એને મળવા માટે એક માણસ આવે છે, એનું નામ હતું હજારી પ્રસાદ. એ મળવા આવે છે. એને કીધું કે મારે ચંદ્રશેખર આઝાદને એકવાર મળવું છે, એટલે કીધું મોકલી દો એને. મળવા આવ્યા. ચંદ્રશેખર આઝાદના કાનમાં એટલું કીધું કે આઝાદ, તમે દેશ માટે લડો છો એ વાત બહુ સાચી છે, પણ તારા મા બાપને તારી જરૂર છે, અને મને મોકલ્યો છે. મારા આઝાદને એકવાર કહો કે મારા ઘર સુધી આવી જાય, મને મળી જાય. ચંદ્રશેખરે વાત સાંભળી. પોતાનો ભાઈબંધ હતો નાનપણનો, એના ઉપર વિશ્વાસ હતો. એનું નામ હતું હજારી પ્રસાદ.
ચંદ્રશેખર સીતારામ તિવારી એટલે ચંદ્રશેખર આઝાદ એને એટલું કીધું કે ભાઈબંધ, મારા મા બાપને એટલું કહેજે કે હવે મારા દેશને મારી જરૂર છે, મારાથી અવાય કે ન અવાય મોડું થઈ જાય, અને જો કાંઈ લેવા માંગતા હોય, એને કાંઈ અપેક્ષા હોય મારી આગળથી, તો મારી આગળ પૈસા નથી. મેં રેલવે લૂંટી છે કાકોરી, શું કામ? પૈસા નથી હથિયાર લેવા માટે. અંગ્રેજો સામે લડવા હથિયાર જોવે, તો હથિયારના પૈસા લાવવા ક્યાંથી? એટલે હું ઘરે પૈસા નહીં મોકલી શકું, મારી આગળ કાંઈ છે નહીં. પણ સાંભળી લે હજારી પ્રસાદ, તું અહીંથી પાછો જા ને તો એક ભેટ મારા મા બાપને આપજો. હરદેવભાઈ પોતાની આગળ પિસ્ટલ હતી, એ પિસ્ટલના મેગઝીનમાંથી હરદેવસિંહ 2 કાર્ટીસ કાઢી અને હજારી પ્રસાદના જમણા હાથની હથેળીમાં 2 નાના નાના કાર્ટીસ મેલ્યા અને એટલું કીધું કે મારા મા બાપને કહેજો કે તમારા દીકરા આગળ કાંઈ હતું નહીં, દેવા જેવું આજ હતું, હવે મારા દેશને મારી જરૂર છે, મારાથી પાછું નહીં અવાય. અને ઇલાહાબાદ પ્રયાગરાજમાં દીધી ધાણી ફૂટે એમ ગોળીઓ ફૂટવા મંડાણી. વાત બહુ મોટી છે, ટૂંકમાં આપને કહું. જાડવા આડો આઝાદ હતા, જાડવા આડા, અને એમાં પગમાં પેલી ગોળી લાગી અંગ્રેજોની. એટલે નક્કી કરી લીધું, 2 મેગઝીન ખાલી થઈ ગયા અને નક્કી કરી લીધું દંભા કે હવે મારાથી હથિયાર વગર પોગાય નહીં. છેલ્લી ગોળી પોતાના ગજવામાંથી કાઢીને માથા ઉપર મૂકી દીધી કે આઝાદ હું ઓર આઝાદ રહુંગા. એ છેલ્લો ભડાકો પોતાને ખોપરી ઉપર મૂકી. શાસ્ત્રો, આપણા ઇતિહાસ, આપણા પુસ્તકો, જે નોલેજેબલ માણસોએ જે વાતો લખી છે એ એવું કહે છે કે 15 મિનિટ સુધી અંગ્રેજોની તાકાત નથી કે આઝાદની બોડી હુંડી અને પગ આગળ લંબાવ્યો કે ડગલું આગળ દીધું હોય. અરે એમ હતું, હમણાં આઝાદ ઊભો થઈ જાય, હમણાં ચંદ્રશેખર ઊભો થઈ જાય, હમણાં આઝાદ ઊભો થઈ જાય. આના ગીતો ગવાય છે, આઝાદ હું ઓર આઝાદ રહુંગા. બાઈલા કોઈ દી હરદેવસિંહ બારવટા ન કરી શકે. ઇતિહાસ એના જ હોય જેને ઇતિહાસ આરે પોતાના ઘૂંટડે ઘૂંટડે સંસ્કારને પીધા હોય. આ જયરાજભાઈ બેઠા છે એટલે રૂડું નહીં લગાડું, પણ ભાવનગર મહારાજાએ જે તે સમય ઇતિહાસ સત્ય ઘટનાનો પ્રસંગ, જે તે સમય ભાવનગર મહારાજે કીધું મારે 84 દેવી 150 ઘોડા તૈયાર કર્યા, 1 ને 2 ને 150 ઘોડા. બધા એમાં હતા, બધી જ્ઞાતિના ઘોડા હતા, બધી જ્ઞાતિના માણસો એના બધાના ઘોડા, બધા સમાજ ભેળા હતા, 150 ઘોડા. અને એમાં આખો સંઘ લઈને ભાવનગર મહારાજા ગોહિલ દરબાર નીકળ્યા કે જે પેલા ગોમતીજીમાં સ્નાન કરે દ્વારકામાં જઈને એને 84 જમાડવાની. હવે તમે જાણો છો કે એને તો ઉંબળકા હતા કે ક્યાંક મારી ઘોડી પાછળ રહી જાય અને હું 84 ન જમાડી શકું તો આયર રોટલે વખણાય છે એ વાત ઉપર ક્યાંક કલંક લાગે. એટલે બાગડતા 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 દોઢો ઘોડાનો સંઘ નીકળી ગયો ભાવેણાની ધરતીમાંથી. અને જ્યાં દ્વારકાની 52 ગજની ધજા જ્યાં ફડાકા મારતી હતી અને ધજા આમ દોઢો ઘોડા હતા, જે પેલો સ્નાન કરે, પેલા ડૂબકી મારે, ઈ દ્વારકામાં 84 જમાડે. ધજા હામી નજર કરી, મુરલીધર મહારાજને જોયા અને ઘોડાની લગામ છૂટી કરી અને બાગડતા 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 ઘોડી દોડાવી. ઘોડાના પેગડામાંથી પગ લઈને જો દ્વારકાધીશના દર્શન કર્યા પહેલા ગોમતીજીમાં નાવાની વાત હતી, અને ઘોડાના પેગડામાંથી પગ લઈને ઉતરે તો બીજા ઉતરી જાય. એ ઘોડી હોતો તેથી રાગો ભમર ટાઈટ ગોમતીમાં અને પેલું સ્નાન કર્યું અને દ્વારકાના પાદરમાં એને 84 જમાડી. ઢાક્યા તે ધુવાડે ઓલા રાજા મોટા રાગડા હતો, ઢાક્યા તે ધુવાડે રાજા મોટા રાગડા. એવી આપણી વાતો છે પરંપરાની. કરવા બેહી તો કલાક 2 કલાક 5 કલાક હરદેવસિંહ ટૂંકી પડે એવી પરંપરાની વાતો છે આપણી. પણ અમુક પ્રસંગો એવા છે કે જે જીવનમાં મારે તમારે ઉતારવા પડે, અને એ પ્રસંગો અટાણે ઉતારી લે તો મને એવું નથી લાગતું વેર જે જાજુ જાગતું રહી જાય કે કોઈ સમાધાન ન થાય, કોઈ વેર ન થાય. જો વાતો ઉતારી તો ખાલી કરી તો નહીં, એના ઘૂંટડા જો પી લીધા હોય તો એમાં સંસ્કાર આવી જાય. એવી મેઘાણીએ વાતો લખી છે. અટાણે દુશ્મન હોય તમારો મારો, એનો કાકાનો દીકરો, એનો માસીનો દીકરો, એનો ફૈબાનો દીકરો ભેળા થાય તો આપણે હામી હામી કાતરું મારતા હોય, એનો ભાઈબંધ ભેળો થાય તો આપણે કાતરું મારતા હોય કે આઈને માસીનો દીકરો, એને કઈ લેના દેના ન હોય, એ કઈ જાણતો ન હોય, એની સામે આપણે બાયું ચડાવતા હોય. સાહેબ કોક દીક જોગીદાસ કુમાર કે ભાવનગર મહારાજા વજયસિંહને વાંચી લેજો. એને પોતાની બેન માની છે, જેની જમીન વહી ગઈ, જેની જાગીર વહી ગઈ, જેની આગળ કાંઈ હતું નહીં. હવે તો નાવલીના કાંઠે ને કાં તો શેત્રુજીના કાંઠે મરવા સિવાય બીજી વાત નહોતી. ઈ માણસ એમ કહે છે કે નાની બા તો મારી બેન છે, કે જોગીદાસ મારી નાખો, 2 કોરડા ભેળા છે અને ભાવનગરનું નિર્વસ જાય અને તમને તમારી 84 પાછી મળે કે મારાથી ન થાય એ તો ખદડા કરી શકે. અને ઈ વાત જોગીદાસ ખુમાણ બોલે છે. તો સામે ભાવનગર મહારાજા કેવા? જોગીદાસ તો પથ્થરના ઓશિકા કરીને હોવે છે, એના દીકરાને હાચવે કોણ? એ ભાવનગર મહારાજા લઈ જાય છે. અને હું ન ભૂલતો આવું તો ઈ જમાનામાં 1 લાખનો કરિયાવર કરીને જોગીદાસ ખુમાણ ભાવનગરની સામે બારવટે હતા.
એમના દીકરીના લગ્ન ભાવનગર મહારાજા કરે છે કે એનો બાપ પથ્થરના ઓશિકા કરીને હુએ છે, ભાવનગર સામે બારવટે છે, પણ હું ભાવનગર દરબાર જીવતો હોય અને એને હેરાન થવા દઉં તો મારું ભાવેણા લાગે. આ ખાનદાની, આ સમર્પણ, આ ત્યાગ, આજે આવી વાતો સાંભળી લઈને આપણે હરદેવસિંહ એટલે વાઇબ્રેશન આવવા માંડે, આપણને એમ થવા માંડે કે આ હકીકત આવું વાત માની જવી પડે. તમને ઝીણી મોટી ગાંઠ છૂટી જાય હયામાંથી આ વાતના ઘૂંટડા ઉતરી ગયા હોય તો ઠણકો નાર થઈએ ને તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં, બાકી એકદી ભોળો ભીલડીએ જડધર મોયો જોગડા. ભાવનગર મહારાજે, છેલ્લી વાત કરું, ભાવનગર મહારાજા સમાધાન માટે બોલાવ્યા કે જોગીદાસ ખુમાણને બોલાવો, હવે સમાધાન કરવું છે. હાથમાં કહુંબાની અંજળી લઈ 1800 પાદરનો લાડો ભાવનગર મહારાજા જોગીદાસના મોઢા સામે કહુંબો લાંબો કરે છે. જોગાભાઈ, આજ મારું તમારું સમાધાન છે. કહું બોલ્યો અને આજ માગો એ ગામનો આપું તો ભાવનગર દરબાર બોલ્યો ન બોલ્યો થાય, માગી લ્યો. કે માગું નહીં, ભાવનગર મહારાજ આપે એ ગામ લેવાશે, આજ માગવું નથી. અને તેથી ભાવનગર મહારાજાને આમ કહું તૂટવા મંડી, કહું તૂટે કડિયા તણી, આ તો અંગની ઉનડિયા. કે જોગીદાસ ભાઈ, જો તમે ન માંગતા હોય તો ભાવનગર મહારાજા પેલું કુંડલા આપે છે કે રેવા દો, રેવા દો, રેવા દો. હવે જોગીદાસને કુંડલા ન ખપે. કેમ કે જો તમે કુંડલા દેતા હોય તો કુંડલા મારી નાની બેનને કાપડામાં આપી દો, બાકી કુંડલા હવે જોગાને ન ખપે. આ વાતું આજે સાંભળી તો હજી મને તમને એમ થાય કે આમ જીવાય, આમ મરાય. ત્યારે મને આયા છેલ્લે યાદ આવે, ફરમાય છે એટલે બે કડી શિવાજી માટે. કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવા બાળ રે, જીજા બાઈ ને આવા બાળ. ચોલે ડોલે શિવાજી નીંદ ઝુલાવે, માતા જીજાબાઈ ઝુલાવે.